હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 3નો જે પેપર નંબર 303 છે કે જે છે આપણું ઇન્વર્ટિબ્રેટ ઇકોનોમિક ઝૂલોજી જીનેટિક એન્ડ એન્ઝાઇમ, જેમાં આપણે યુનિટ ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું કે જેમાં આપણે ભણીશું ડાયવર્સિટી ઓફ લાઈફ, એટલે કે અલગ અલગ ફાઇલમ જે છે એના બધાના જે સામાન્ય લક્ષણો એટલે કે જનરલ કેરેક્ટરિસ્ટિક શું હોય છે કે એને આ પર્ટિક્યુલર ફાઇલમમાં મૂકવામાં આવે છે અને એનું વર્ગીકરણ ક્લાસિફિકેશન જોઈશું આપણે. અને એમાં આપણે એના 4 ક્લાસ ભણવાના છે. પ્રોટોઝોઆમાં આપણે 4 ક્લાસ ભણીશું. ઓકે, તો પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ, પ્ર એટલે પહેલાંનું, જીવ એટલે કોઈ પણ એનિમલ. ઓકે, તો આપણો આ પ્રજીવ છે પ્રાણી, બધા જ પ્રજીવ પ્રાણીઓ કેવું હોય છે? માઇક્રોસ્કોપિક હોય છે, બહુ સૂક્ષ્મ હોય છે અને એ બધા જ યુનિસેલ્યુલર અથવા એને વૈજ્ઞાનિકોએ એ સેલ્યુલર પણ કીધા છે, કારણ કે એનું જે બોડી હોય છે, એનું જે શરીર હોય છે એ કોષનું જ બનેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જરા વિચારો, આપણને ખ્યાલ છે એ પ્રમાણે આપણું હ્યુમન બોડી છે એ શેનું બનેલું હોય છે? કહીએ કે સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ હોય છે. ઓકે, આપણે જોઈએ છે કે ઝાઝા બધા મોટા પ્રમાણમાં કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશી બનાવે છે, પેશીની રચના કરે છે. હવે આ પેશી છે એ શું બનાવે છે? એ અંગતંત્રનું આયોજન બનાવે છે, એટલે કે કોઈ પણ એક અંગ બનાવે છે, અંગ. પછી બધા અંગો ભેગા થઈને શું બનાવે છે? અંગતંત્ર. અને અંગતંત્ર બને પછી શું બને છે? આખું શરીરની રચના થાય છે, એટલે કે કોષ, પેશી, અંગ, અંગતંત્ર અને શરીર. પણ પ્રજીવ સમુદાયના જેટલા પણ પ્રાણીઓ છે એ બધા જ એક કોષી છે, એટલે સિંગલ સેલના બધા પ્રાણીઓ બનેલા હોય છે. અને એ જે બોડીના નોર્મલ ફંક્શન હોય છે એ બધા પરફોર્મ કરતા હોય છે. ડાયજેશનનું કામ હોય છે, અથવા એક્સક્રીશન છે, રેસ્પિરેશન છે, ઇવન રિપ્રોડક્શન પણ એક કોષ દ્વારા જ કરતા હોય છે. ઓકે, તો જે આ પ્રજીવ સમુદાયના પ્રાણીઓ કેવા હોય છે? ખૂબ જ સૂક્ષ્મ હોય છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે બધા કેવા હોય છે? બધા જ માઇક્રોસ્કોપિક એનિમલ હોય છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને કેવા હોય છે? બધા જ એક કોષી હોય છે, સિંગલ સેલ એની બોડી હોય છે. અને કેવા હોય છે? એકાકી અથવા વસાહતી, એટલે કે ફ્રી લિવિંગ, મુક્ત તરતા હોય છે અથવા કોલોની બનાવીને રહેતા હોય છે. પ્રજીવો પેશીઓ કે અંગ હોતા નથી, કારણ કે એક સેલનું જેનું બોડી બનેલું હોય છે એમાં શું હોય છે? એનું એક અથવા એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે. આપણે જોઈશું આગળ, અમીબા જે હોય છે એ એક કોષ કેન્દ્ર ધરાવે છે. હવે પેરામિશિયમ છે એ 2 કોષ કેન્દ્ર ધરાવે છે, જ્યારે વર્ટિસેલા છે એ બધા જ પ્રાણીઓ 2 કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. ઓકે, હવે આપણે એના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો કેવો હોય છે? સૂક્ષ્મ તો હોય જ છે. આપણે જોઈ લીધું કે માઇક્રોસ્કોપ વગર આપણે એને જોઈ શકતા નથી. અને ખૂબ જ સાદા અને પ્રાઇમરી કક્ષાના પ્રાણીઓ હોય છે. એનું એક કોષીય અથવા અકોષીય, સિંગલ સેલ એટલે યુનિસેલ્યુલર અથવા કેવો હોય છે? એ સેલ્યુલર કે નથી એમ કહેવામાં આવે ને, કે એક જ કોષના બનેલા હોય છે, અથવા વૈજ્ઞાનિકો અત્યાર સુધી એને ફાઇન્ડ નથી કરી શક્યા કે એક જ સેલના છે કે પછી ઝાઝા બધા સેલ ભેગા થઈને આખું પ્રાણી છે એમ. છૂટી છવાઈ વસાહત બનાવે છે, તો કેવું હોય છે? ફ્રી લિવિંગ, એટલે કે એકાકી, અને બધા જ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. એમાં સમરચનાનો અભાવ હોય છે, એટલે બોડી સિમેટ્રી હોય છે એ કેવી હોય છે? એસિમેટ્રી હોય છે, અથવા બાયલેટરલ હોય છે, રેડિયલ હોય છે કે રાઉન્ડ એટલે સ્ફેરિકલ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની સમમિતિ જોવા મળતી નથી. આપણે અમીબાની વાત કરીએ તો અમીબા કોઈ પણ આકાર ધારણ કરી શકે છે. એનો જે કોષરસ છે એ ખોટા પગનું નિર્માણ કરે છે અને આગળ ધકેલાય છે, એના દ્વારા એ કોઈ પણ આકાર ધારણ કરી શકે. એટલે કેવો હોય છે? સમરચનાનો અભાવ એમાં થયો. પછી બાયલેટરલ પણ જોવા મળે છે. પેરામિશિયમ જેવા પ્રાણીઓ છે એ કેવા હોય છે? બાયલેટરલ, એટલે શરીરના 2 સરખા ભાગમાં વિભાજિત થઈ શકે છે એનું શરીર. અને ઘણા બધા એવા પ્રાણીઓ હોય કેવા હોય છે? અરીય સમમિતિ ધરાવતા હોય છે.
કેવી સમમિતિ ધરાવે છે? અરીય સમમિતિ ધરાવતા હોય છે. એટલે કે સંરચનામાં એસિમેટ્રી છે, બાયલેટરલ છે, અરીય છે અને ગોળાકાર છે. હવે શરીરની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી, પણ એક પેલિકલ કહેવામાં આવે ને, એક સાદું બાહ્ય કંકાલ એનું હોય છે, જે બહુ જ કેવું હોય છે? કવચ જેવું હોય છે. શરીરનો આકાર કેવો હોય છે? અનિશ્ચિત. એટલે કે અમીબા અને બીજા ઘણા પણ પ્રાણીઓ એના આકાર ફેરવી શકે છે, કારણ કે સિંગલ સેલ બોડી હોવાથી એનો કોષરસ છે એ કોષરસ પટલની આજુબાજુ ગમે ત્યાં ભમતો હોય છે અને એ કોઈ પણ આકાર ધારણ કરી શકે છે. કેટલીક પ્રાણીઓ હોય છે એ બધાનો શું હોય છે? આકાર એમની ઉંમર અને પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ કેવું છે એના આધારે શું થતો હોય છે? બદલાતો હોય છે. હવે આ પ્રાણીઓ કેવા છે? એક કોષીય. એટલે કે એક કોષીય હોવાથી પણ શરીરની જેટલી દેહ ધાર્મિક ક્રિયાઓ હોય છે એ પોતે જ કરે છે. ઓકે, એમાં ડિવિઝન ઓફ લેબર એટલે કે શ્રમની વહેંચણી થતી નથી. હવે આગળ આપણે જોઈએ, તેઓ પ્રચલન અંગો તરીકે શું ધરાવે છે? સ્યુડોપોડિયા, ફ્લેજેલા અને સ્યુડોપોડિયા એટલે ખોટા પગ, ફ્લેજેલા અને સિલિયા પક્ષમાં કશા અને ખોટા પગ દ્વારા શું કરતા હોય છે? હલનચલન અથવા પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા અને કહેવાય ને પ્રોટેક્શન માટે પણ આ પ્રચલન ઉપયોગી છે. ઇવન ખોરાક જ્યારે એ લે ત્યારે પણ પ્રચલનની મદદથી જ એ લેતા હોય છે. એટલે કે પ્રચલન અંગો તરીકે શું શું આવેલું હોય છે? ખોટા પગ, જે અમીબામાં જોવા મળે છે, કશા એટલે કે એને ફ્લેજેલા અને પક્ષમાં આવેલું હોય છે. કશા જે શેમાં જોવા મળે છે? યુગ્લિનામાં કશા જોવા મળે છે. આ કશા હોય છે. જ્યારે પેરામેશિયમમાં શું જોવા મળે છે? સિલિયા આવેલા હોય છે. એની બોડીની ફરતે નાના નાના આંગળી જેવા પ્રવર્ધ આવેલા હોય છે, જેને શું કરે છે? પ્રચલનમાં મદદરૂપ થાય છે. હવે જોઈએ કે એ પ્રાણીઓ પોષણ કેવી રીતે મેળવે છે. હવે એમાં પોષણ પદ્ધતિ અલગ અલગ ટાઈપની હોય છે, જે છે હોલોઝોઇક એટલે કે પ્રાણી સદૃશ, વનસ્પતિ સદૃશ કે પરોપજીવી. મોટા ભાગના જે પ્રજીવ સમુદાયના પ્રાણીઓ હોય છે એ પેરાસાઇટ હોય છે. પેરાસાઇટ એટલે બીજાના શરીર પર ચોંટીને રહે અને એમાંથી એ પોષણ મેળવતા હોય છે. મોટા ભાગના પ્રજીવો છે એ રોગ કરતા છે. અને એન્ડોપેરાસાઇટ એટલે કે અંતઃપરોપજીવી તરીકે મનુષ્યના આંતરડા છે અને અલગ અલગ વિવિધ ભાગોમાં રહેતા હોય છે, અને ત્યાં તેમનામાંથી અલગ અલગ બ્લડ છે અથવા ન્યુટ્રિશન છે એ મેળવીને આગળ એનો વિકાસ થતો હોય છે. હવે આગળ જોઈએ, શ્વસન શરીરની સપાટી પરથી પ્રસરણ એટલે કે ડિફ્યુઝન દ્વારા કરે છે. ઓક્સિજન અને CO2 આપલે છે એ શેના દ્વારા થાય છે? પ્રસરણ દ્વારા. હવે એક્સક્રીશન એનામાં જોઈએ તો શું આવેલી હોય છે? કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ આવેલી હોય છે. આંકુચક રસધાની જેના કહેવામાં આવે છે, એના દ્વારા શું કરે છે? એ જળનું નિયમન કરે છે. હવે એના રીપ્રોડક્શનની વાત કરીએ તો એનામાં બે પ્રકારનું રીપ્રોડક્શન એટલે કે પ્રજનન જોવા મળે છે. એક તો છે એસેક્સ્યુઅલ રીપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનન, અને બીજું છે સેક્સ્યુઅલ રીપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન. હવે આપણને બધાને ખબર છે કે લિંગી પ્રજનનમાં બે ગેમેટ્સ છે, મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ, એટલે કે માદાજન્યુ અને નરજન્યુનો ભાગ હોય છે. ત્યાં એનું ફ્યુઝન થઈને શું બને છે? એક ફલિતાંડ બને છે, ઝાયગોટ બને છે. જ્યારે એસેક્સ્યુઅલ રીપ્રોડક્શનમાં એવું થતું નથી. એમાં એક જ પ્રાણી ભાગ લે છે અને બીજા એના બાળકોષોનું નિર્માણ કરતા હોય છે. જોઈએ એસેક્સ્યુઅલ રીપ્રોડક્શન છે એ પણ ઘણા ટાઈપની હોય છે. એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વિભાજન દ્વારા, બહુભાજન દ્વારા, કલિકા સર્જન દ્વારા જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનન છે એ કોન્જ્યુગેશન સંલગ્ન અને સિંગેમી આશ્લેષણ દ્વારા બે પ્રકારની જોવા મળે છે. હવે દ્વિભાજનમાં શું થાય છે? એટલે કે દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ પડવો. જે આ પ્રાણી હોય છે એના કોષ કેન્દ્રનો પહેલાં વિભાજન થાય છે, પછી એની ફરતે રહેલો જે કોષરસ છે એનું વિભાજન થાય છે. એનું વિભાજન થઈને શું બને છે? બે બાળકોષો અસ્તિત્વમાં આવે છે. જે કેવી પદ્ધતિ છે? અલિંગીની દ્વિભાજન. બહુ એટલે બે કરતાં વધારે જ્યારે પ્રાણીઓ બને છે, ભાજન થાય છે એના કોષ કેન્દ્રનું, ત્યારે એને શું કહેવામાં આવે છે? બહુભાજન. અને પછી છે બડિંગ, કલિકા સર્જન,
કે જેમાં એક પ્રાણીમાંથી એનો કોઈ પણ શરીરનો ભાગ ઉપસી આવે છે અને પછી ધીરે ધીરે વિકાસ પામી અને મોટો થાય છે અને એનાથી સ્વતંત્ર પ્રાણી તરીકે અસ્તિત્વમાં આવે છે અને છૂટો પડે છે. એ શેના દ્વારા થાય છે? કલિકા સર્જન દ્વારા. તો આ પ્રકારની એનામાં પ્રજનન પદ્ધતિઓ જોવા મળે છે. હવે એની લાઈફ સાયકલ કેવી હોય છે? બહુ જટિલ હોય છે. ક્યારેક અલિંગી પ્રજનન પદ્ધતિ અથવા લિંગી અવસ્થાઓ એનામાં જોવા મળે છે, એકાંતરે જોવા મળે છે. ક્યારેક લિંગી અને પછી અલિંગી હોય છે. અને કોષ્ઠાન, હવે આ નવો શબ્દ આવ્યો કે પ્રજનનમાં કોષ્ઠાન ખૂબ જ સામાન્ય ઘટના છે કે જે શું કરે? ખોરાક માટે, ઉષ્ણ તાપમાન માટે, ભેજ વગેરે માટેની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે મદદરૂપ થાય છે અથવા પ્રાણીનું વિસ્તરણ, ડિસ્પર્ઝન થાય છે એ માટેનો માર્ગ કાઢે છે. કોષ્ઠાન એટલે કે એક પ્રકારનું કહેવાય ને લિંગી અલિંગી પદ્ધતિ પણ છે પ્રજનનની, કે વાતાવરણની અથવા એની કોઈ વિકટ પરિસ્થિતિ હોય અથવા જ્યારે કહેવાય ને આ એનામાં પેલું મદદરૂપ થતું હોય, એટલે કે એનો લાઈફ સાયકલ જ્યારે થતી હોય, શું થાય? એની લાઈફ સાયકલ એની જ્યારે હોય ત્યારે એ અવસ્થામાં એક અવસ્થા એવું આવે કે જે પ્રાણી છે એની મેટાબોલિક એક્ટિવિટી બધી રોકી દે અને શરીર કે જે પ્લાઝમિક મેમ્બ્રેન છે એ શું બનાવે છે? 1 થી 3 લેયરનું બનાવે અને બહુ જાડું બનાવી લે છે અને એની અંદર જે કોષ કેન્દ્ર રહેલું છે એનું શું થાય છે? પછી વિભાજન થાય છે. 2, 4, 6, 8, 12, 16 એવી રીતે અલગ અલગ ભાગમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. હવે આ નવા બનેલા કોષ કેન્દ્ર જે હોય છે એની આજુબાજુ શું થાય છે? અંદર રહેલો કોષરસ હોય એ વીંટળાઈ જાય છે. વીંટળાઈ જાય પછી કોષરસ વીંટળાઈ જાય એટલે એક નવું સ્વતંત્ર પ્રાણી બની જાય છે, સ્વતંત્ર બાળકોષ બની જાય છે. અને શું થાય છે? આ જે જાડું અને કઠણ લેયર બન્યું હતું એ ફાટે છે અને જેને શું કહેવામાં આવે છે? કોષ્ઠાન કહેવામાં આવે છે, જે ફાટે છે અને આ બધા જ અલગ અલગ નવા પ્રાણીઓ અસ્તિત્વમાં આવે છે. આ કોઈ પણ માટે થઈ શકે, રિપ્રોડક્શન માટે પણ થાય છે, ખોરાક માટે પણ થાય છે, કે જ્યારે પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતો ત્યારે શું થાય? એની બધી મેટાબોલિક એક્ટિવિટી રોકી દે. બોડીનું ટેમ્પરેચર, ભેજ એ બધું જાળવવા માટે પણ આ વિકટ પરિસ્થિતિમાં આવું પ્રકારનું વિસ્તરણ એનું થતું જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે જે બધા ફ્રી લિવિંગ બધા પ્રજીવો છે, પ્રોટોઝોઅન છે, એ કેવા હોય છે? મીઠા અથવા દરિયાઈ પાણીમાં અથવા ભેજવાળી જે જગ્યા હોય ત્યાં જોવા મળે છે. મરીન છે અથવા મીઠા પાણીમાં પણ જોવા મળે છે. અને પરોપજીવી હોય છે, બીજા ઉપર આધાર રાખે છે, એટલે કે યજમાન પ્રાણી અથવા કોઈ પણ વનસ્પતિના શરીર ઉપર રહે છે અને ત્યાંથી શું કરે છે? પોષણ મેળવે છે. ઓકે, તો હવે આપણે જોઈએ પ્રજીવ સમુદાયનું જે વર્ગીકરણ છે એનું ક્લાસિફિકેશન જોઈએ કે પ્રજીવ સમુદાયના પ્રાણીઓને શું કહેવામાં આવે છે? પ્લાઝ્મોડ્રોમા કહેવામાં આવે છે અને સિલિયોફોરા, એમ 2 એના ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. એક છે પ્લાઝ્મોડ્રોમા અને બીજું છે સિલિયોફોરા. એ શું છે? એના ઉપસમુદાય છે. હવે આ 2 ઉપસમુદાય છે પ્લાઝ્મોડ્રોમા, એના સભ્યો સાર્કોડીના છે, મસ્તિગોફોરા છે, પછી એપેલિનાટા છે અને સ્પોરોઝોઆ, એમ 4 વર્ગમાં વહેંચવામાં આવે છે. જ્યારે બીજું સિલિયોફોરા હતું એને ખાલી એક જ વર્ગ જે છે સિલિયેટા એમાં વહેંચવામાં આવે છે. તો જોઈએ આપણે એનું પેલું ક્લાસિફિકેશન કે સમુદાય પ્રજીવને 2 ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. એક તો છે પ્લાઝ્મોડ્રોમા અને બીજું છે સિલિયોફોરા. હવે પ્લાઝ્મોડ્રોમાના 4 વર્ગ પડે છે. એક છે સાર્કોડીના, બીજું છે મસ્તિગોફોરા, ત્રીજું છે એપોલિનાટા અને ચોથું છે સ્પોરોઝોઆ. ઓકે, હવે સાર્કોડીના છે એ વર્ગના બધા પ્રાણીઓ કેવા હોય છે? એમના શરીર હોય છે એ આવરણ હોય છે, કોઈ પણ પ્રકારનું બાહ્ય આવરણ ધરાવતા નથી, ખાલી આંતરિક કવચી ધરાવે છે. ખોરાક ગ્રહણ માટે અને પ્રચલન માટે શું હોય છે? સ્યુડોપોડ્સ હોય. આપણે અમીબાની વાત કરીએ એટલે સાર્કોડીનામાં શું આવશે ઉદાહરણ? અમીબા અને પોલિસ્ટોમેલા આવશે. ઓકે, જે બધા શું ધરાવે છે? બધા જ ફોલ્સ ફીટ એટલે કે ખોટા પગ ધરાવે છે. સેકન્ડ નંબરનો જે વર્ગ છે એ કયું છે? મસ્તિગોફોરા.
કે જેમાં કયા કયા છે જે ફ્લેજેલાટા હોય છે, ફ્લેજેલાવાળા બધા પ્રાણીઓ હોય છે આવે, એટલે કે યુગ્લિના અને નોક્ટિલ્યુકા. જે નોક્ટિલ્યુકા હતું એ બંને શેમાં આવશે? મસ્તિગોફોરામાં. ત્રીજો વર્ગ છે એપોલિનાટા, કે જેમાં શું આવશે? એપોલિના અથવા એને શું કહેવામાં આવે છે? પ્રોટોસિલિયાટા પણ કહેવામાં આવે છે. લાસ્ટ એટલે કે ચોથા નંબરનો જે વર્ગ છે એ કયો છે? સ્પોરોઝુઆ, કે જેમાં એનું ઉદાહરણ છે મોનોસિસ્ટિસ. ઓકે. અને જે સિલિયોફોરા ઉપસમુદાય હતો એનો એક જ વર્ગ છે, જે છે સિલિયાટા, કે જેમાં વર્ટિસેલા અને પેરામિશિયમ જેવા પ્રાણીઓ આવે છે, કે જે સિલિયરી મૂવમેન્ટ્સ ધરાવે છે પ્રચલનમાંથી, અથવા એના જે પ્રચલન અંગો તરીકે શું આવેલું હોય છે? સિલિયા, એટલે એનું નામ પડ્યું છે સિલિયેટા. પેરામિશિયમ અને શું છે? વર્ટિસેલા. ઓકે. એનું સિલિયેટાનું બીજું નામ છે ઇન્ફ્યુસોરિયા. શું? ઇન્ફ્યુસોરિયા. જોઈએ આપણે હવે આ બધા વર્ગ છે ને આમ ડિટેલમાં ચર્ચા કરીએ. તો પહેલો વર્ગ છે, પહેલાં આપણે એના ઉપસમુદાયની ચર્ચા કરી લઈએ કે એના સામાન્ય લક્ષણો કયા કયા છે. કે જે છે પ્લાઝ્મોડ્રોમા. કેવા હોય છે? સરળ અને પ્રાથમિક કક્ષાના શરીર રચના ધરાવતા પ્રાણીઓ. બધા પ્રોટોઝોઅન કેવો હોય છે? સિમ્પલ અને પ્રાઇમરી. એની આખી જે બોડી અરેન્જમેન્ટ હોય છે કેવું હોય છે? પ્રાઇમરી ટાઈપનું હોય છે. પ્રચલન માટે ખોટા પગ અથવા કશા આવેલી હોય છે. ઓકે. અથવા પ્રચલન અંગનો અભાવ પણ હોય છે. ઘણા બધા એવા એનિમલ હોય છે કે એ નોન મોટાઇલ હોય છે, એટલે કે કેવો હોય છે? મરાઇન હોય, અથવા મરાઇન તો હોય છે પણ દરિયાની સપાટી નીચે અંદર તળિયે ચોટેલા હોય છે. એ કેવા બધા હોય છે? શેષાયેલ હોય છે. એટલે એમાં શું હોય છે? એ બધા નોન મોટાઇલ હોવાથી એના પ્રચલન અંગોનો શું હોય છે? અભાવ હોય છે. હવે જોઈએ આગળ. સમાન પ્રકારના એક કે વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. ન્યુક્લિયસ કેટલા હોય છે? એક હોય છે, અથવા એક કરતાં વધુ હોય છે. એમાં બધામાં શું જોવા મળે છે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? સિંગેમી. સિંગેમી કહેવામાં આવે છે. અને શું જોવા મળે છે? પ્રાણીઓના જે લાઈફ સાયકલ હોય એમાં એકાંતર જનન, એટલે કે અલિંગી અથવા લિંગી સ્ટેજીસ જોવા મળે છે. એનો વર્ગ આપણે ફર્સ્ટ જોઈએ સાર્કોડીના. સાર્કોડીનાના લક્ષણો જોઈએ તો તેમનું શરીર કેવું હોય છે? આવરણવિહીન અથવા બાહ્ય કે આંતરિક કવચ ધરાવે છે. બાકી કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. એ ફૂડ પાર્ટિકલ્સ ખોરાક ગ્રહણ કેવી રીતે કરે છે? અને પ્રચલન બંને ખોટા પગ દ્વારા કરે છે. એટલે ફોલ્સ ફીટ આવેલા હોય છે સ્યુડોપોડ્સ, એના દ્વારા શું કરે છે? ખોરાક ગ્રહણ અને લોકોમોશન. ઓકે. કેવા હોય છે? અમીબા સમ. જીવન દરમિયાન અમીબા સમ રહે છે અને મુક્તજીવી તરીકે કામ કરે, ફ્રી લિવિંગ હોય છે. તો એના ઉદાહરણ ક્યાં ક્યાં છે? પોલિસ્ટોમેલા અને અમીબા બંને સાર્કોડીના વર્ગમાં આવે છે. યાદ રાખજો, વર્ગના બધા પ્રાણીઓના જે ઉદાહરણ હોય છે એ બધા સાચા યાદ રાખજો. બીજો જોઈએ વર્ગ આપણો મસ્તિગોફોરા. કયો છે? મસ્તિગોફોરા. કે એમનું શરીર પાતળી છાદી અને શું કહેવામાં આવે છે? પેલિકલ અથવા ટેસ્ટ જે કવચ હોય એના દ્વારા આવૃત હોય છે. આ આવરણવાળા હોય છે. જ્યારે પહેલાં જોઈએ એ કેવા હોય છે? સાર્કોડીના બધા આવરણ વિહીન હોય છે. પ્રચલન માટે શું ધરાવે છે? ફ્લેજેલા, એટલે કે કશા આવેલું હોય છે. અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે. આયામ દ્વિભાજન એનામાં થાય છે. ઓકે. એટલે કે જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરે છે ત્યારે શું થાય છે? એનામાં બાઇનરી ફ્યુઝન, એટલે કે દ્વિભાજન પદ્ધતિ. પણ કેવું? આયામ એટલે ઊભી રીતે એનું ફ્યુઝન થવાથી એના બે ભાગ થાય છે અને બંને બે બાળકોષો અસ્તિત્વમાં આવે છે. ઓકે. તો એની પોષણ પદ્ધતિ જોઈએ તો પ્રાણી સદૃશ અથવા કેવી હોય છે? વનસ્પતિ સદૃશ હોય છે. અને મસ્તિગોફોરાના ઉદાહરણ જોઈએ તો યુગ્લિના અને નોક્ટિલ્યુકા બે એના ઉદાહરણો છે. ત્રીજો એનો વર્ગ જોઈએ ઓપેલિનાટા, કે એમનું શરીર હોય કેવું હોય છે? સમાન ત્રાસી હરોળમાં ગોઠવાયેલી શું હોય છે? કશા દ્વારા આવૃત હોય છે. તેઓ બે અથવા અસંખ્ય સમાન કોષ કેન્દ્રો ધરાવે છે. ઓપેલિનાટામાં જોઈએ તો કેટલા કોષ કેન્દ્ર આવેલા? બહુ ઝાઝા ત્રાસા કોષ કેન્દ્ર ગોઠવાયેલા હોય છે. તેઓ કોષ કંઠનળીનો અભાવ હોય છે તેવામાં. હવે પ્રજનન શેના દ્વારા કરે છે? દ્વિભાજન
કે જન્યુઓ દ્વારા કરે છે. ઓકે, અને કેવો હોય છે? શીત રુધિર ધરાવતા પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં એન્ડોપેરેસાઇટ એટલે કે જે દેડકો છે, ટોળ છે, એ બધામાં એન્ડોપેરેસાઇટ તરીકે કોણ હોય છે? આ ઓપેલિના આવેલા હોય છે. આપણે પહેલાં જ વાત કરી કે બધા કેવા હોય છે? પરોપજીવી હોય છે. બધા તો નહીં, સોરી, થોડાક હોય છે એ પરોપજીવી હોય છે, કોઈક અંતઃપરોપજીવી હોય છે, તો કેવો હોય છે? કોઈક બાહ્ય. એમાંના આ ઓપેલિનાટાના જે પ્રાણીઓ હોય છે કેવા હોય છે? શીત રુધિર એટલે કે જે ઠંડા રુધિર ધરાવતા પ્રાણીઓ છે. આપણે લઈએ દેડકો છે, ટોડ છે, એ બધા કેવા છે? એમ્ફિબિયન્સ. એ બધા કેવું લોહી ધરાવે? ઠંડુ હોય છે. એ બધા જ કોલ્ડ બ્લડેડ એનિમલ હોય છે. તો એની અંદર એન્ડોપેરેસાઇટ તરીકે કોણ હોય છે? તો પૂછે તો કોણ હોય? ઓપેલિના. ઓકે, હવે એના પછીનો આપણે વર્ગ જોઈએ સ્પોરોઝુઆ, કે જે જાડી છાદી દ્વારા શું હોય છે? એનું શરીર આવરિત હોય છે. પ્રજનન અંગો તરીકે મુખ, આંકુચક, રસધાનીનો અભાવ હોય છે. તેઓ બહુભાજન દ્વારા અલિંગી પ્રજનન અને બીજાણુ સર્જન દ્વારા લિંગી પ્રજનન ધરાવે છે. બીજાણુ એટલે સ્પોર્યુલેશન, આપણે કોષ્ઠાનની વાત કરીએ એવી રીતે જ એ થતું હોય છે. અને બહુભાજન એટલે કે આપણે બાઇનરી ફિઝન દ્વારા અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન પણ આમાં થતું હોય છે. આનું જે લાઈફ સાયકલ હોય એ કેવી હોય છે? કોમ્પ્લિકેટેડ હોય છે. અને આ પણ અંતઃપરોપજીવી તરીકે જોવા મળે છે. કયા કયા છે? પ્લાઝ્મોડિયમ છે અને મોનોસિસ્ટિસ છે, બંને. હવે એનો બીજો જે સબફાઇલમ હતો સિલિયોફોરા, એના આપણે સામાન્ય લક્ષણો જોઈએ તો તેમની શરીર રચના પણ કેવી હોય છે? કોમ્પ્લિકેટેડ. અને એની લાઈફ સાયકલ દરમિયાન ઓછામાં ઓછી એક અવસ્થા દરમિયાન શું ધરાવે છે? લોકોમોટરી ઓર્ગન તરીકે સિલિયા ધરાવે છે, એટલે કે પક્ષમું, એટલે એને સિલિયોફોરા કહેવામાં આવે છે. મોટાભાગે કેટલા કોષ કેન્દ્ર હોય છે? 2 કોષ કેન્દ્ર એમાં હાજર હોય છે. અને એ કોન્જ્યુગેશન દ્વારા લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવતા હોય, સંયુગ્મન દ્વારા. હવે તમને ખબર છે કે આપણું જે પેરામિશિયમ છે એ કોન્જ્યુગેશન દ્વારા લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે છે, જેમાં શું થાય છે? એના જે 2 કોષ કેન્દ્ર હોય છે, મેક્રોન્યુક્લિયસ એન્ડ માઇક્રોન્યુક્લિયસ, એમાં એના ન્યુક્લિયસનું શું થતું હોય છે? એક્સચેન્જ થતું હોય છે. ટેમ્પરરી બંને જોડાય છે, ટેમ્પરરી જોડાણ દર્શાવે છે. અને એના ન્યુક્લિયર મટીરિયલનું, જીનેટિક મટીરિયલનું એક્સચેન્જ થતું જોવા મળે, પછી બંને છૂટા પડે છે. અને એની અંદર રહેલા બંને જે કોષ કેન્દ્ર હોય છે પછી એનું ફ્યુઝન થઈને ઝાયગોટ બને છે. ઓકે, તો એ કેવું હતું? લિંગી પ્રજનન. એમાં પણ કોન્જ્યુગેશન. જીવન ચક્ર દરમિયાન એકાંતર જનન જોવા મળતું નથી, એટલે કે અલિંગી અને લિંગીમાં એનું જે એકાંતર જનન જોવા મળે લાઈફ સાયકલમાં, એ જોવા મળતું નથી. હવે સિલિયોફોરા જે છે આપણું, એનો એક જ વર્ગ છે સિલિએટા. તેઓ કેવો હોય છે? સખત છાદીથી આવરિત હોય છે, જટિલ શરીર રચના દર્શાવે. હવે 2 અસમાન કોષ કેન્દ્ર ધરાવે છે. આપણે વાત કરી કે આ પેરામિશિયમ છે એક મોટું કોષ કેન્દ્ર ધરાવે, એક નાનું કોષ કેન્દ્ર. આને લઘુ કોષ કેન્દ્ર કહેવાય અને આને ગુરુ કોષ કેન્દ્ર, મેક્રોન્યુક્લિયસ એન્ડ માઇક્રોન્યુક્લિયસ. ઓકે, પોષણ પદ્ધતિની વાત કરીએ તો તમારે કેવી જોવા મળે છે? હોલોઝોઇક ન્યુટ્રિશન, એટલે કે પ્રાણી સદૃશ પોષણ દર્શાવે છે. હવે પ્રજનનની વાત કરીએ તો દ્વિભાજન દ્વારા અલિંગી અને સંયુગ્મન અને સ્વયંજનન દ્વારા લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. તો કયા કયા એનિમલ સિલિએટામાં આવે છે? પેરામિશિયમ અને વર્ટિસેલા. આ 2 એનિમલ છે કે જે વર્ગ સિલિએટાના પ્રાણી છે. ઓકે, તો આ હતું આપણું પ્રજીવ સમુદાયનું ક્લાસિફિકેશન અને એના સામાન્ય લક્ષણો, કે જેમાં આપણે અમીબા છે, યુગ્લિના છે, પછી પેરામિશિયમ છે, વર્ટિસેલા છે, નોક્ટિલ્યુકા છે, પછી પેલિસ્ટોમેલા છે, એ બધા ઓપેલિના છે, એ બધા જ પ્રાણીઓનો સમાવેશ શેમાં થાય છે? પ્રજીવ સમુદાયમાં થાય છે. અને એના આપણે લક્ષણો અને ક્લાસિફિકેશન જોયું.